હવે આપણે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે એ આપણે જોયું. એકાદ સમીકરણ લખીએ કે એસિડ છે HCl અને બેઝ છે NaO. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો NaCl વત્તા H2O. આપણે આગળ એમાં બેઝ આગળ લખેલું, એસિડ પાછળ લખેલું, બેઝ નું આગળનું, એસિડ નું પાછળનું NaCl. આ બને છે ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ, મીઠું જેને કહીએ, અને પાણી. અને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. તો ફરીથી એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી બને. બીજું આપણે જો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. એ કેવી રીતે ડિસાઈડ થાય? ગઈકાલે આગળના જે ટોપિક હતો એમાં ચર્ચા કરી કે Na2O સોડિયમ ઓક્સાઇડ, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, BaO બેરિયમ ઓક્સાઇડ આ ધાતુના ઓક્સાઇડ છે. આ ધાતુના ઓક્સાઇડની હું પાણી સાથે પ્રક્રિયા કરું, ધારો કે હું મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તેની હું પાણી સાથે પ્રક્રિયા કરું છું તો બનશે MgOH ટ્વાઇસ. તો ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને MgOH ટ્વાઇસ. OH માઈનસ આયન હોય એ બેઝ આપે અને એસિડ H પ્લસ અથવા H3O પ્લસ આયન, H પ્લસ અથવા તો H3O પ્લસ આયન. અહીંયા OH એટલે બેઝ બન્યો. તો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે. તો અધાતુમાં ધારો કે સલ્ફર ડાયોક્સાઇડ લઈએ, સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરું તો H2SO3 બનશે અને સલ્ફ્યુરસ એસિડ કહેવાશે. H2SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ અને H2SO3 હોય તો સલ્ફ્યુરસ એસિડ બને. તો અધાતુ તત્વ છે સલ્ફર, સલ્ફરનો ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ. અધાતુ તત્વનો ઓક્સાઇડ એસિડિક હોય છે, ધાતુ તત્વનો ઓક્સાઇડ બેઝિક હોય છે, અધાતુ તત્વનો ઓક્સાઇડ એસિડિક હોય છે. આ પણ આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા, તેના બધું રિપીટેશન ચાલી રહ્યું છે. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ કે આપણે કોઈ પણ ખાટી વસ્તુ હોય, દહીં કે બીજી કોઈ પણ ખાટું પદાર્થ હોય, એને પિત્તળ અથવા તો તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં. તો કેમ નહીં રાખવા જોઈએ? તો કે પિત્તળ કે તાંબાના વાસણમાં દહીં કે કોઈ પણ એવી ખટાશવાળી વસ્તુ, ટામેટું છે કે એવી કોઈ પણ ખટાશવાળી વસ્તુ રાખીએ તો અંદર ઝેરી પદાર્થ ઉત્પન્ન થાય છે. લાંબો સમય રાખીએ તો ઝેરી પદાર્થ ઉત્પન્ન થવાને કારણે એવો ખોરાક ખાવામાં આવે તો એ ખોરાક ખાવાથી પોઈઝનસ ઇફેક્ટ થાય. ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે અમુક ફંક્શનમાં બધાને એક સાથે ઝાડા ઉલટી થઈ ગયા, કોલેરા એટલે અચાનક જ ઝાડા ઉલટી, ખોરાક ખાવામાં આવ્યો અને બધા એક સાથે હોસ્પિટલ એડમિટ કરવા પડ્યા. તો તેનું રીઝન આવું હોઈ શકે કે ખોરાકમાં કોઈ પણ આવું ખાટા પદાર્થોને લાંબા સમય સુધી પિત્તળ અથવા તો તાંબાના વાસણોમાં રાખવામાં આવે તો ઝેરી પદાર્થો ઉત્પન્ન થવાને કારણે તેને શરીર પર અસર થાય અને ઝાડા ઉલટી થઈ શકે છે અને પરિણામે તબિયત લથડી શકે છે. બીજું કે હવે એસિડ અને બેઝની વાત કરીએ તો એસિડમાં H પ્લસ આયન છે અને અથવા તો H3O પ્લસ. આ H3O પ્લસ છે તેને હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે. હાઇડ્રોનિયમ આયન. તો એસિડ H પ્લસ અથવા તો H3O પ્લસ અને બેઝ હોય તો OH માઈનસ આવે. હવે અહીંયા વાત છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણ હોય. હવે સમજો કે HCl છે, હાઇડ્રોજન ક્લોરાઇડ. ધારો કે આ ગેસિયસ એટલે કે શુષ્ક છે. મેં તમને આગળ પણ સમજાવ્યું છે, એસિડ કે બેઝ હંમેશા એક્વિયસ લખો એટલે કે જલીય દ્રાવણ. શુષ્ક અવસ્થામાં એટલે કે ગેસિયસ ફોર્મમાં, ગેસિયસ એટલે કહી શકો તો વાયુમય અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરી શકતા નથી. કેમ? તો કે વિદ્યુતનું વહન કરવા માટે આ H પ્લસ અથવા તો OH માઈનસ આયન કોઈ પણ વિદ્યુતનું વહન થવું હોય તો વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત આયન જરૂરી છે.
એ પછી H+ હોય, OH- હોય કે બીજા ધાતુના આયનો હોય, પણ મુક્ત આયનો જરૂરી છે, તો જ વિદ્યુતનું વહન થાય. હવે HCl હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય જો તે ગેસિયસ ફોર્મમાં હોય તો, એટલે કે વાયુમય અવસ્થામાં હોય તો, અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુતનું વહન થતું નથી, વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે કે નહીં. એનું કારણ છે કે તે ગેસિયસ છે, એમાં છૂટા HCl હોતા નથી. પણ ધારો કે તેની પાણી સાથે પ્રક્રિયા કરીએ, પાણીમાં હોય તો શું બનશે? આ H છે તે આની સાથે જોડાશે એટલે H3O+ બનશે અને આ Cl- બનશે. અને આ મુક્ત આયનો બનવાના કારણે HCl છે એનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકે. એવી જ રીતે ધારો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે? તો કે Na+ આયન બનશે. બરાબર. અને Na+ આયન બનવાને કારણે તે વિદ્યુતનું વહન કરી શકે છે. તો જસ્ટ કહેવાનો મતલબ છે કે એસિડ અને બેઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે, પણ શુષ્ક અવસ્થામાં એસિડ કે બેઝ વિદ્યુતનું વહન કરી શકતા નથી. આ જ રીતે આલ્કોહોલ એટલે સમજો ને કે C2H5OH, આ એક મેં ઇથેનોલનું અણુસૂત્ર લખ્યું. ત્યાર પછી આપણે કહીએ ગ્લુકોઝ C6H12O6. આલ્કોહોલને પાણીમાં ઓગાળીએ, ત્યાર પછી C6 ગ્લુકોઝને પાણીમાં ઓગાળીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો બલ્બ પ્રકાશ આપતો નથી. બધા સાધનો સર્કિટ ગોઠવીએ કે બલ્બ ક્યારે પ્રકાશ આપે? જ્યારે વિદ્યુતનું વહન થતું હોય તો. પણ વિદ્યુતનું વહન આમાં મુક્ત આયન હોતા નથી એટલે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તેવી જ રીતે નિસ્યંદિત પાણી, નિસ્યંદિત પાણી એટલે બિસ્લેરીનું જે બેટરીમાં પાણી ભરવામાં આવે છે એ નિસ્યંદિત પાણી. એ નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, સર્કિટ ગોઠવો અને બલ્બ ચાલુ કરવાનો પ્રયત્ન કરશો તો બલ્બ પ્રકાશ આપશે નહીં, સ્વિચ ચાલુ કરશો તો. પણ એ જ નિસ્યંદિત પાણીમાં તમે મીઠું નાખો અથવા તો 2-3 ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના નાખો તો તે વિદ્યુતનું વહન કરશે. કેમ? તો મીઠું એટલે NaCl પાણીમાં ઓગળી જશે. પાણીમાં ઓગળે એટલે Na+ અને Cl- આયન છે જે વિદ્યુતનું મુક્ત આયન હોવાથી વહન કરે છે. તો આલ્કોહોલ અને ગ્લુકોઝ વિદ્યુતનું વહન કરતા નથી. કેમ નથી કરતા? મુક્ત આયન પાણીમાં હોતા નથી. નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. ત્યાર પછી આપણે શુષ્ક HCl એસિડિક નથી. શુષ્ક HCl એસિડિક નથી. કેમ? તો કે એસિડિક હોવા માટે H+ આયન જરૂરી છે. હવે શુષ્ક એટલે HCl એ ગેસિયસ અવસ્થામાં છે તો તેનું H+ કે Cl- આયન જ નથી, H+ આયન. તો શુષ્ક HCl પણ એટલે કે ગેસિયસ અવસ્થામાં હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ જ એને નહીં કહેવાય, હાઇડ્રોજન ક્લોરાઇડ જ કહેવાય. પણ એક્વિયસ સોલ્યુશન જલીય દ્રાવણ હોય તો તેને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. તો શુષ્ક HCl એસિડિક નથી. એસિડિક અને બેઝિક વર્તણૂક માટે H+ અને OH- આયન જવાબદાર છે. H+ આયન એસિડિક હોવા માટે અને OH- આયન બેઝિક હોવા માટે જરૂરી છે. હવે એસિડિક કે બેઝિક વર્તણૂક માટે આયન જવાબદાર છે. તો તમને પહેલા જ કહી ગઈ કે એસિડ માટે H+ અથવા તો H3O+ અને બેઝિક વર્તણૂક માટે OH-. જેમ કે ફરીથી ચેક કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર, HCl ગેસિયસ અવસ્થામાં છે, પાણી સાથે પ્રક્રિયા કરે તો H3O+ અને Cl-. NaOH એને પાણીમાં હોય તો Na+ અને OH- આયન બને છે અને OH- આયન એ બેઝિક છે એટલે તેને બેઝ સોલ્યુશન કહેવાય. તો એસિડિક કે બેઝિક વર્તણૂક માટે આયનો જવાબદાર છે. એસિડિક વર્તણૂક માટે H+ અથવા તો H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન જવાબદાર છે અને બેઝિક વર્તણૂક માટે OH- આયન જવાબદાર છે. આટલું એસિડ અને બેઝ માટે તમે આટલું યાદ રાખી શકો. ત્યાર પછીની વાત આવે છે કે એસિડ અને બેઝનું મંદન પ્રક્રિયા. એસિડ અથવા તો બેઝની કે એસિડ અને બેઝની મંદન પ્રક્રિયા એટલે શું? તો કે એસિડ છે એ એસિડમાં પાણી નાખો કે પાણીમાં એસિડ નાખો અથવા તો બેઝમાં પાણી ઉમેરો તો તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એસિડમાં પાણી નાખવાથી અથવા તો એસિડ અને પાણી મિક્સ કરવાથી તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે કે તે મંદ બને છે.
આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે હવે ધારો કે HNO3 છે એટલે કે નાઇટ્રિક એસિડ અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ આ ખૂબ જ જલદ હોય, બહુ જ જલદ હોય છે સાંદ્ર અવસ્થામાં, તો તેને મંદ કરવાના છે. હવે મંદ કરવા માટે પાણીમાં એસિડ નાખશો કે એસિડમાં પાણી નાખશો? શું કરવાનું? મંદન પ્રક્રિયામાં એસિડમાં પાણી નાખવામાં આવે તો બહુ જ ઉભરાવી જાય અને આજુબાજુ એના બહુ બધા પેલા ઉભરા આવે એના કારણે તે ઉભરાઈને જે પણ આ પ્રયોગ કરતું હોય એનું દાઝી જવાનું શક્યતા છે. તો પાણીમાં થોડું થોડું ટીપે ટીપે બહુ થોડું એસિડ ઉમેરતા જવાનું અને ધીમે ધીમે એસિડ ઉમેરતા જઈએ તો એસિડ મંદ થશે, ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ માટે. એટલો બધો જલદ છે કે વૈજ્ઞાનિકોને પણ કોઈ પણ પ્રેક્ટિકલ પ્રયોગ કરવો હોય તો સાંદ્ર કરતાં મંદ સલ્ફ્યુરિક એસિડ વધારે પ્રિફર કરવામાં આવતો હોય. આ સાંદ્ર એસિડ એટલો બધો જલદ છે, એટલો બધો સાંદ્ર છે. તો મંદન પ્રક્રિયામાં બેઝ અને પાણીને મિક્સ કરો. જેમ બેઝમાં પાણી ઉમેરો કે બેઝમાં એવું નથી કે આ જ કરો, પણ એસિડ જલદ હોવાથી ખાસ કાળજી રાખવી પડે છે. તે પણ ખાસ કરીને HNO3 અને H2SO4 નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ખૂબ જલદ છે. પાણીમાં થોડો એસિડ ઉમેરતા જાઓ તો એસિડની મંદન પ્રક્રિયા થાય એટલે કે સાંદ્રતામાં ઘટાડો થાય અને એસિડનું જે દ્રાવણ બને એને મંદ દ્રાવણ કહેવાય, જેમાં H+ અને OH- ની સાંદ્રતા ઓછી હોય છે. આને કહેવાય એસિડ અને બેઝની મંદન પ્રક્રિયા. હવે pH માપક્રમ વિશે જોવાનું છે કે pH માપક્રમ એ એસિડિકતા અને બેઝિકતા માપવા માટે વપરાય. સામાન્ય રીતે pH માપક્રમ એસિડની H+ આયનની સાંદ્રતા માપવા માટેનો એક માપક્રમ છે. pH એ એસિડમાંના H+ આયનની સાંદ્રતા માપવા માટેનો એક માપક્રમ છે જેને pH માપક્રમ કહેવામાં આવે. pH ની વ્યાખ્યા કરવી હોય તેવું કહી શકાય કે જલીય દ્રાવણમાં એસિડમાંના H+ આયનની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને pH કહેવામાં આવે. ફરીથી જલીય દ્રાવણ અથવા તો એસિડમાંના H+ ની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને pH કહેવામાં આવે. તો pOH કોને કહેવામાં આવે? તો કે દ્રાવણમાંના OH- ની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને pOH કહેવામાં આવે. હવે pH નું 10 થી 14 મૂલ્ય હોય, 10 થી 14 વચ્ચે pH નું મૂલ્ય હોય. એમાં 0 થી 7 હોય જો pH નું મૂલ્ય, તો તે એસિડિક સૂચવે છે, એસિડિકતા સૂચવે છે. એસિડ 0 થી 7 અને 7 થી 14 pH નું મૂલ્ય એ દ્રાવણની બેઝિકતા સૂચવે છે, બેઝિક સ્વભાવ સૂચવે છે. તો એનો મતલબ થયો કે એક્ઝેક્ટ 7 હોય, pH નું મૂલ્ય 7 હોય તો તે દ્રાવણ તટસ્થ છે. pH નું મૂલ્ય 7 હોય તે દ્રાવણ તટસ્થ છે, એટલે નથી એસિડ કે નથી બેઝ. હવે ધારો કે pH નું મૂલ્ય 6 છે તો તે દ્રાવણ એસિડિક કહેવાશે. pH નું મૂલ્ય 4 છે તો તે દ્રાવણ એસિડિક કહેવાશે. હવે એવું કેવી રીતે ડિસાઈડ થશે કે 7 pH વાળું વધારે એસિડિક છે કે 4 pH વાળું વધારે એસિડિક છે? તો જેમ જેમ આ 7 થી જાઓ તેમ H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. 7 થી 0 તરફ જતા H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. સાંદ્રતામાં વધારો થાય છે, pH નું મૂલ્ય ઘટે છે, એસિડિકતા વધે છે, એસિડિક સ્વભાવ વધે છે. ફરીથી 7 થી 0, 7 માં pH 7 છે તો તટસ્થ. 7 થી 0 તરફ જેમ મૂલ્ય pH નું ઓછું થાય, pH નું મૂલ્ય ઓછું થાય
તેમ H+ આયનની સાંદ્રતામાં વધારો થાય. H+ આયનની સાંદ્રતામાં વધારો થાય એટલે એસિડિક સ્વભાવ વધે છે. એવી જ રીતે 7 થી 14 તરફ જઈએ. 7 થી 14 તરફ જઈએ તો H+ ની સાંદ્રતામાં તો બટ નેચરલ ઘટાડો જ થવાનો, એટલે કે OH- ની સાંદ્રતા વધે છે. OH- ની સાંદ્રતા વધે છે એટલે કે બેઝિક સ્વભાવ વધે છે. તો 7 થી 0 તરફ જાઓ તો એસિડિક સ્વભાવ વધે, એસિડિકતા વધે. 7 થી 14 તરફ જાઓ તો બેઝિક સ્વભાવ વધે, બેઝિકતા વધે. પણ pH અને pOH એનો સરવાળો 14 થાય છે. pH અને pOH એનો સરવાળો 14 થાય છે. આ ફક્ત તમને યાદ રાખવાનું કહું છું. હવે આપણે સાર્વત્રિક સૂચક એટલે શું? તો સાર્વત્રિક સૂચક એટલે ઘણા બધા સૂચકોનું મિશ્રણ છે. જે હાઇડ્રોક્સાઇડ આયન છે એની જુદી જુદી સાંદ્રતા દર્શાવવા માટે વપરાય. હાઇડ્રોક્સાઇડ આયન છે એ આયનની અંદર લખ્યું છે જથ્થાત્મક માત્રા જાણવા માટે. છતાં શબ્દ સમજવા માટે તેવું સમજાય કે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા જુદી જુદી હોય તે જાણવા માટે વપરાય. કારણ કે હાઇડ્રોક્સાઇડ આયનની જુદી જુદી સાંદ્રતાઓ જુદા જુદા રંગ લાવે છે. તો એ જુદા જુદા કેટલીક સાંદ્રતાએ કયો રંગ આવે છે તે હવે જોઈએ. હવે pH કેટલું છે એ માપવા માટે જે પેપરનો યુઝ થાય તે pH પેપર કહેવાય. pH પેપર એ સામાન્ય રીતે તમે લિટમસ પેપર જોવો છે, લાલ લિટમસ પેપર ને ભૂરું લિટમસ પેપર જે આપણે એસિડ અને બેઝની ચકાસણી માટે વાપરતા હોઈએ છીએ. pH પેપરનો રંગ લાઇટ યલોઇશ હોય, એટલે લીંબુનો કેવો રંગ હોય? pH પત્ર કહેવાય અથવા તો pH પેપર કહેવાય. તેનો રંગ એવો હોય. હવે અહીંયા છે દ્રાવણ કે લાળ. ધારો કે pH પેપરને લાળમાં મૂક્યું ભોજન પહેલા, એટલે કે જમતા પહેલા, તો એ pH પેપરનો રંગ કેવો થાય છે? તો કે આછો લીલો થયો. હવે આછો લીલો થયો તો આશરે તેની pH નું મૂલ્ય, રંગના આધારે આશરે pH નું મૂલ્ય 7.5. હવે આપણે એવી ચર્ચા કરી ગયા કે 1 થી 7 pH હોય અથવા 7 થી 1 ની વચ્ચે 0 વચ્ચે આવે તો એને કહેવાશે એસિડ. 7 હોય તો તટસ્થ અને 7 થી 14 ની વચ્ચે આવે તો તેને કહેવાય બેઝિક. હવે આ 7.4 છે એટલે પદાર્થનો સ્વભાવ કેવો કહેવાશે? 7 થી વધારે છે એટલે બેઝિક કહેવાશે. એવી જ રીતે લાળ ભોજન પછી એટલે કે જમ્યા પછી તો તેનો કેવો છે? આછો પીળો. ભોજન પહેલા એ pH ને લાળમાં મૂકવામાં આવે pH પત્રને તો આછો લીલો, ભોજન પછી આછો પીળો. આછો પીળો છે ને તેના આશરે pH નું મૂલ્ય આછો પીળો હોય તો 5.8, 7 કરતાં ઓછું છે એટલે એસિડિક. ટૂંકમાં જમતા પહેલા આપણા મોઢામાં બેઝિક હોય લાળ અને જમ્યા પછી એસિડિક બને છે. ત્યાર પછી લીંબુનો રસ. લીંબુનો રસ તો ખબર જ છે કે એસિડ છે. લીંબુ સ્વાદે ખાટા છે, એસિડ છે, બરાબર? તો સાઇટ્રિક એસિડ. તો લીંબુનો રસ તો ગુલાબી લાલ કેટલો બધો જો 2.5 એટલે વધારે પડતો એસિડિક છે. એટલે સ્વભાવ કયો? એસિડિક. ત્યાર પછી રંગવિહીન વાયુમય પીણું. હવે રંગવિહીન વાયુમય પીણું એટલે સોડા. સોડા આપણે પીએ છીએ જે સાદી સોડા એ રંગવિહીન છે, વાયુમય પીણું છે. તો તે પણ આછો પીળો આવે છે, એસિડિક સ્વભાવ. 6 છે pH એટલે કેટલું થશે? એસિડિક થશે. ત્યાર પછી ગાજરનો રસ. ગાજરનો રસ છે જેનો આછો નારંગી. જો ગાજર બધા સામાન્ય રીતે કે ઠંડક માટે ગાજર, ગાજરના આછો નારંગી pH નો રંગ થશે અને તેનું મૂલ્ય છે 4. આછો નારંગી હોય એટલે 4 હોય તો એ પદાર્થનો સ્વભાવ કયો? એસિડિક થયો. ત્યાર પછી કોફીનું નારંગી પીળો. તો નારંગી પીળો હોય તો તેની આશરે એક્ઝેક્ટ નથી, આશરે pH નું મૂલ્ય 5 છે, 7 કરતાં ઓછું છે એટલે એસિડ. ત્યાર પછી ટામેટાનો રસ. ટામેટા સ્વાદે ખાટા છે. ખબર છે કે ટામેટા કેવા હોય? તો કે ટામેટા એસિડિક હોય. કેટલો છે? ઘેરો નારંગી. ખાસ રંગ યાદ રાખજો. pH પત્રને મૂકીએ તો તેનો ટામેટાનો રસ તો કે ઘેરો નારંગી એટલે તેનો આશરે પડતો pH 4.1, 7 થી ઓછો એટલે એસિડિક. હવે નળનું પાણી. નળનું પાણી એટલે આપણે ત્યાં જે કોર્પોરેશનનું પાણી આવે એમાં લીલો.
લીલો થાય તેનો pH છે 7 7 એટલે કે તટસ્થ છે, નથી એસિડિક કે નથી બેઝિક. ત્યાર પછી 1 મોલર NaOH. ખબર છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, બેઝ છે, ઘેરો વાદળી 13 થી 14 એટલે સૌથી હાઈએસ્ટ pH 14 છે. તો ચલો ત્યાર પછી 1 મોલર HCl. ખબર છે કે HCl એટલે એસિડ જ છે, લાલ 1. ટૂંકમાં બેઝિક હોય તો ઘેરો વાદળી હોય અને એસિડ હોય તો લાલ હોય. 1 એટલે થશે એસિડ. તો આ કયું pH પેપરનો રંગ કોઈ પણ પદાર્થમાં નાખવામાં આવે તો કેવો થાય તેના આધારે આશરે pH કેટલી અને આશરે pH ના આધારે પદાર્થ એસિડિક છે કે બેઝિક છે, કયા સ્વભાવનો છે તે નક્કી કરતું આ ચાર્ટ છે. હવે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, નિર્બળ બેઝ એ ટોપિક પર જરા જોવાનું છે. તો આગળ આમ ચર્ચા કરી ગઈ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. આ એસિડ છે તે તેના જલીય દ્રાવણમાં H+ આયન આપે. ધારો કે 1 મોલર છે આ એસિડ અને 1 મોલર એસિડ એના જલીય દ્રાવણમાં વિઘટન જેમ કે HCl 1 મોલર. તો આ જે H3O+ આયન બન્યા, હાઇડ્રોનિયમ આયન અને Cl-, તો જે આ હાઇડ્રોનિયમ આયન બન્યા એ પણ 1 મોલર સાંદ્રતા વાળા જ હશે. તો HCl ની 1 મોલર સાંદ્રતા, તો H3O+ ની મોલર સાંદ્રતા પણ 1 મોલર જ હશે. તો ઓછું નથી થતું સાંદ્રતા, વિઘટન સંપૂર્ણ આયનીકરણ થાય છે. HCl નું સંપૂર્ણ આયનીકરણ થાય છે. તો આવા જે એસિડ છે એને પ્રબળ એસિડ કહેવામાં આવે. પણ CH3COOH એસિટિક એસિડ હોય કે પછી H2CO3 કાર્બોનિક એસિડ હોય, આનું ધારો કે જલીય દ્રાવણ બનાવીશું તો H+ જે આયન છે તેની સાંદ્રતા 4-5% જેટલી જ હશે. આ 1 મોલર છે તો આની બહુ જ ઓછી એની કમ્પેરિઝનમાં. સંપૂર્ણ આયનીકરણ થતું નથી. વિઘટન થયા વગરનો, આયનીકરણ પામ્યા વગરનો CH3COOH પણ પ્રેઝન્ટ હશે નિપજમાં. તો જે આવા એસિડ છે એને નિર્બળ એસિડ કહેવામાં આવે. તો પ્રબળ એસિડ 3 છે: હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. જેનું જલીય દ્રાવણ બનાવે કે તે વિઘટન થાય તો H+ અથવા તો H3O+ ની સાંદ્રતા એસિડની જેટલી મોલર સાંદ્રતા છે તેટલી જ થશે. એને પ્રબળ એસિડ. નિર્બળ એસિડમાં સાંદ્રતા અથવા તો આયનીકરણ 4 થી 5% જેટલું જ થશે. સંપૂર્ણ H+ નથી હોતો. આના કમ્પેરિઝનમાં 4-5% જેટલું જ આયનીકરણ થાય. બાકીનો વિઘટન પામ્યા સિવાયનો, આયનીકરણ પામ્યા સિવાયનો એસિડ હશે. તો એને કહેવાય નિર્બળ એસિડ. હવે પ્રબળ બેઝ. તો પ્રબળ બેઝમાં 3: KOH, NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને અંદર આપ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH. કે આનું આયનીકરણ થાય જલીય દ્રાવણમાં તો OH- જે સાંદ્રતા છે KOH ની 1 મોલર સાંદ્રતા હોય, આયનીકરણ કર્યા પછી OH- ની સાંદ્રતા પણ 1 મોલર જ હોય. સંપૂર્ણ આયનીકરણ થાય એટલે એને પ્રબળ બેઝ કહેવાય. આ 3 માં એવું છે. તો જે બાકીના છે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, અંદર આને કયો છે તો જ્યારે બુકમાં જે કે તે જ લખવાનું. 3 બેઝ પ્રબળ. આનું તમે આ જલીય દ્રાવણ બનાવો તો 1 મોલર NH4OH હશે તો તેના જલીય દ્રાવણમાં OH- ની સાંદ્રતા 1 મોલર કરતાં ખૂબ જ ઓછી હશે. 3-4% કે 4-5% હશે. બાકીનો વિઘટન પામ્યા સિવાયનો NH4OH હશે. તો એને કહેવાય નિર્બળ બેઝ. તો પ્રબળ એસિડ, પ્રબળ બેઝ
નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. એટલે એસિડની પ્રબળતા, બેઝની પ્રબળતા એના વિશે. હવે આપણે જોવાનું છે pH નું મહત્વ. pH ના મહત્વના 5 મુદ્દા છે. એક તો સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. તો આપણા માનવ શરીરમાં જે પણ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે એ દેહધાર્મિક ક્રિયાઓ ચોક્કસ pH માં જ થાય છે. જેમ કે શરીરમાં બધી જ દેહધાર્મિક ક્રિયાઓની pH મર્યાદા છે 7 થી 7.8. શરીરમાં pH 7 થી 7.8 pH મર્યાદા હોય એટલી જ pH મર્યાદામાં આપણા શરીરની અંદરની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે. હવે વરસાદ પડે તો આકાશમાંથી વાદળા જે બંધાય એમાંથી પાણી પડતું હોય તો એ પાણીનો pH, વરસાદી પાણીનો pH અહીંયા કહું છે કે 7. 7 એટલે એનો મતલબ કે કેવો છે? તટસ્થ છે. પણ ક્યારે તટસ્થ છે? તો કે જ્યારે પહેલો વરસાદ પડે. હવે વરસાદમાં આપણી બધી કેમિકલ બધી ફેક્ટરીઓમાંથી કે પછી વ્હીકલ કે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ ભળતા હોય હવામાં. વરસાદ પડવાથી ધારો કે પાણી એની સાથે પાણીના બુંદ સંયોજાય તો બનશે H2SO3 સલ્ફ્યુરસ એસિડ. ધારો કે પાણી સંયોજાયું બન્યું HNO3 નાઇટ્રિક એસિડ. પાણી સંયોજાયું બન્યું H2CO3 કાર્બોનિક એસિડ. તો આમ બધા એવું કે પહેલા વરસાદમાં નાહવું જોઈએ. હું તો ના પાડું કે પહેલા વરસાદમાં ક્યારેય નહીં નાહવું જોઈએ. કારણ શું? તો કે વરસાદ પડ્યા પહેલા વાતાવરણમાં આ બધા વાયુઓનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને વરસાદ પડે છે એટલે પાણી સાથે આ વાયુઓ સંયોજાઈને શું બનાવે છે? એસિડ બનાવે છે. તો આવું જે પાણી, વરસાદી પાણી હોય એનો pH જો 5.6 થી ઓછો થઈ જાય, 7 થી 1 ની 0 માં જે આવે તેની એસિડિકતા ખૂબ વધુ કહેવાય. તો 5.6 થી ઓછો થઈ જાય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. એટલે વરસાદ કન્ટિન્યુ પડતો હોય, એકાદ કલાક જેટલો વરસાદ પડી ગયો હોય ને પછી જે વરસાદનું પાણી હોય તો તે કદાચ pH 7 હોઈ શકે. પણ શરૂઆતમાં વરસાદ હોય ને એનો pH નું મૂલ્ય ઘટીને જો 5.6 થી પણ ઓછું થાય તો તેવા વર્ષાને એસિડ વર્ષા કહેવામાં આવે છે. આવું પાણી નદી, સરોવરો કે પછી એવા કોઈ પણ જળાશયોમાં જાય તો આવા એસિડ વર્ષાને કારણે જે નદી, તળાવમાં જે પણ સજીવ સૃષ્ટિ હોય એટલે કે સજીવો છે, પછી એ પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ હોય, એ લોકોનું જીવન જોખમમાં મુકાય છે. એ લોકોને એસિડ વર્ષાને કારણે એસિડવાળું પાણી જાય છે તો એ લોકોનું જીવનમાં એટલે એ લોકો જીવી નથી શકતા. બહુ મોટા પ્રમાણમાં મૃત્યુ પામે છે સજીવો. સજીવોમાં વનસ્પતિ પણ આવી જાય અને પ્રાણીઓ પણ આવી જાય. તો આ થયું સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. બીજો ટોપિક છે જમીનમાં pH નું મહત્વ. તો કે આપણા જમીનમાં આપણે મોટાભાગે જમીનનો ઉપયોગ રહેવા માટે કરતા હોઈએ. જો રહેવા માટે તો જમીન કરતા pH છે તેનું કોઈ મહત્વ નથી, પણ જમીનમાં આપણે ખેતી કરતા હોઈએ છીએ એટલે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. તો અમુક ચોક્કસ pH મર્યાદામાં તેનો વૃદ્ધિ ને વિકાસ સારો થતો હોય છે. તો તે pH મર્યાદા છે 6.5 થી 7.3. 6.5 થી 7.3 વચ્ચે pH હોય તો છોડનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકતો. પણ જો 6.5 થી pH ઓછો થઈ જાય તો એ જમીન એસિડિક કહેવાય અને એસિડિક જમીન કહેવાય તો તેમાં વૃક્ષો કે કોઈ પણ વનસ્પતિ સારી રીતે ઉછરી શકતી નથી. તો તેવી જમીન જે હોય એને તટસ્થ કરવા માટે એસિડિક થઈ એટલે એને બેઝિક પદાર્થ ઉમેરવો પડે. તો ત્યારે તેના માટે લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ આપણે કોળી ચૂનો કહીએ, લાઇમ કહીએ. તો ફરીથી કોઈ પણ વૃક્ષ, છોડ કે વનસ્પતિના સારા ઉછેર માટે pH હોવો જોઈએ 6.5 થી 7.3 ની વચ્ચે.
જો pH નું મૂલ્ય 6.5 થી ઓછું થઈ જાય તેવી જમીનને એસિડિક કહેવાય અને તેવી જમીનને તટસ્થ કરવા માટે બેઝિક પદાર્થ ઉમેરવામાં આવે છે. હવે આપણે કહીએ કે ધારો કે 7.3 થી વધી જાય તે બેઝિક છે તો એસિડિક પદાર્થ ઉમેરવાનો. અંદર લખ્યું છે જીપ્સમ અથવા તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ. જીપ્સમને બીજા શબ્દમાં ચિરોડી કહેવામાં આવે જેનું અણુસૂત્ર તમને પૂછાય CaSO4 2H2 પાણીના 2 અણુ કેલ્શિયમ સલ્ફેટના એક અણુ સાથે પાણીના 2 અણુ. તો ખૂબ સારી રીતે તેનો ઉછેર થઈ શકે છે વનસ્પતિનો ઉછેર. તો આ થયું જમીનમાં pH. હવે પાચન તંત્રમાં pH નું મહત્વ. હવે પાચન તંત્રમાં આપણે જઠર રસ હોય ને જઠર રસમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શ્લેષ્મ અને નિષ્ક્રિય પેપ્સિનોજન એનો સ્ત્રાવ થતો હોય છે. આપણે આ બધું જોઈ ગયા છે. તેનો મતલબ કે જે એસિડ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડને કારણે જઠરની દિવાલને નુકસાન ન થાય એના માટે તો પેલા શ્લેષ્મનું આવરણ હોય છે કે શ્લેષ્મ એ જઠરની દિવાલની આસપાસ આવી જાય એટલે જઠરની દિવાલ ખવાતી નથી હોતી. પણ જેવો આપણે ખોરાક ખાવાની શરૂઆત કરીએ તેવું જ જોવા જાય તો મોઢામાં એસિડને એની માત્રામાં વધારો. આપણે ગઈકાલે જો લાળ છે તો લાળનો જમ્યા પહેલાંનો pH જુદો છે અને લાળનો જમ્યા પહેલાં શું હોય છે તો કે મોઢું બેઝિક હોય છે અને જમ્યા પછી એ લાળનો pH ઓછો થઈ જાય છે એટલે કે એસિડિક થઈ જાય છે. એવું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો કે પાચન તંત્રમાં pH નું મહત્વ. તો કે આપણે જો આ જેવું જ ખોરાકની શરૂઆત થાય એટલે અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થવા માંડે છે. હવે આ એસિડની માત્રા જો વધી જાય કારણ કે HCl પેલા નિષ્ક્રિય પેપ્સિનોજન છે એનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે. એટલે પ્રોટીન વાળો ખોરાક જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એસિડ વધારે ને વધારે ઉત્પન્ન થતો હોય છે અને એસિડ વધારે ઉત્પન્ન થાય જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. એસિડનું કામ છે નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવવું જેથી પ્રોટીનનું પાચન થઈ શકે. પણ જો વધુ પ્રમાણમાં HCl ઉત્પન્ન થઈ જાય તો પછી છાતીમાં એમાં બળતરા થતા હોય છે જેને આપણે એસિડિટી કહીએ છીએ. તો પછી એસિડિટીના ઉપચાર માટે શું કરવું પડે તો કે એસિડને શાંત કરવો પડે. એસિડને શાંત કરવા માટે બેઝિક પદાર્થ ઉમેરવો પડે કે જેથી એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈને ક્ષાર બની જાય. તો એના માટે એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થ વપરાય છે તેને એન્ટાસિડ્સ કહેવામાં આવે છે અને એન્ટાસિડ્સ તરીકે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો ખાવાનો સોડા જેને કહેવામાં આવે છે એવા પદાર્થો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે છે આવા બેઝિક પદાર્થ વપરાતા હોય છે. એટલે હવે તમારે ઘરે ચેક કરજો તમારી પાસે એસિડિટીની કોઈ પણ બોટલ હોય તો એ બોટલ ઉપર શું લખેલું છે કયા ઇન્ગ્રેડિયન્ટ છે તે ચેક કરજો. તો જે ઇન્ગ્રેડિયન્ટ અંદર હશે તે બધા બેઝિક પદાર્થ હશે. ઈનો લેવામાં આવે છે તો ઈનોમાં પણ આ ખાવાનો સોડા હોય છે NaHCO3. ઈનો ખાવાનો સોડા છે બીજું કંઈ જરાજુર એમાં ફ્લેવર ઉમેરેલા એટલે ફ્લેવર થઈ ગયું. લાઈમ વાળો આવે ને પછી ફૂદના વાળો આવે નોર્મલ આવે અને પણ હોય છે મેઇન ખાવાનો સોડા. તો આ થયું પાચન તંત્રમાં pH નું મહત્વ. દાંતનું ક્ષયન અટકાવવા માટે હવે દાંત જે છે આપણે કહું તેમ કે આપણે જમ્યા પહેલા મોંની અંદરનો pH અલગ હોય છે જમ્યા પછીનો pH અલગ હોય છે. લાળની વાત કરીએ લાળ રસનો pH. હવે મોંના અંદરના ભાગની pH જો 5.5 કરતાં ઓછી થઈ જાય હવે આમ તો કહો કે 7 થી 0 વચ્ચે આવે એ બધું એસિડ પણ તો પણ આપણા દાંત 5.5 સુધીની pHમાં દાંતનું ક્ષયન થતું નથી. દાંતનું જે ઉપરનું આવરણ છે બહારનું ઇનેમલ જે કહેવાય તે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. દાંતનું બહારનું આવરણ જેને ઇનેમલ કહેવામાં આવે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. Ca3PO4 ટ્વાઇસ Ca+2 અને PO4 -3 એટલે Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું.
બરાબર, જે પાણીમાં ઓગળતું નથી. આપણે પાણી પીએ પણ પાણીમાં આ કેલ્શિયમ ફોસ્ફેટ ઓગળતું નથી. બરાબર, પણ તે ક્યાં, તો કે જો pH મોંના અંદરના ભાગની pH 5.5 કરતા ઓછી થઈ જાય એટલે કે એસિડિક બની ગયું તો આ ખવાવા માંડશે, જેને દાંતનું ક્ષયન કહેવામાં. હવે સામાન્ય રીતે આપણે કંઈક પણ જમીએ અને જમ્યા પછી જે ખોરાકના કણો મોઢામાં રહેતા હોય, બેક્ટેરિયા અને આ ખોરાકના કણો વચ્ચે અમુક રાસાયણિક પ્રક્રિયા થાય અને એસિડ ઉત્પન્ન થતો હોય, અને એ એસિડ ઉત્પન્ન થાય અને જો pH 5.5 કરતાં ઓછી થાય તો દાંતનું ક્ષયન ચાલુ થઈ જાય. એટલે ખોરાક લીધા પછી, હંમેશા જમ્યા પછી કે કંઈ પણ તમે ખાઓ પીઓ, હંમેશા પાણીથી કોગળા કરવા જોઈએ, જેથી જે કણ મોઢામાં ભરાયા છે એ કણ નીકળી જાય. એ કણ જો મોઢામાં રહેશે તો બેક્ટેરિયા એ ખોરાકના કણ સાથે પ્રક્રિયા કરીને એસિડિક માધ્યમ ઉત્પન્ન કરશે તો દાંતને નુકસાન થશે. તો આપણે જે દાંત બ્રશ કરીએ છીએ એ બ્રશ કરવા માટે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એ ટૂથપેસ્ટ પણ શું છે, તો કે ટૂથપેસ્ટ એ મોઢામાંના વધારાનું જે એસિડ છે એને સંતુલિત કરવાનું છે, તટસ્થીકરણ કરવા માટે વપરાય છે. તો ટૂથપેસ્ટનું કામ વધારાના એસિડને સંતુલિત કરે છે. આવ તટસ્થ બનાવી દે છે એવું નથી હોતું, પણ વધારાનું જે મોઢામાં એસિડ છે એને સંતુલિત કરે. હવે છે મધમાખીના ડંખની સારવાર અસરની ઉપચાર. અહીંયા મધમાખીના ડંખ, મધમાખી જ્યારે કરડે તો મધમાખી કરડે ત્યારે ફોર્મિક એસિડ નામનો પદાર્થ અંદર દાખલ કરે ડંખ પર. હવે કરડે એટલે આપણને દાહક બળતરા થાય, અને બળતરા થાય તો પછી એને શાંત કરવા શું કરવું પડે, તો કે એસિડ ગયો છે તો એને શાંત કરવા માટે શું કરવું પડે, તો કે ખાવાનો સોડા જે બેઝિક પદાર્થ છે એનું જલીય દ્રાવણ ત્યાં ડંખની આસપાસ, એટલે કે આપણે જે આ ખાવાનો સોડા અથવા તો જેને કહીએ બેકિંગ સોડા એ નાખી દેવાનો. પણ એટલો આમ કોરો નહીં નાખવાનો, પાણીમાં પલાળીને. એટલે જે એસિડ ડંખ દ્વારા દાખલ થયો છે આ પાણી અંદર જશે બેઝિક, એટલે તટસ્થીકરણ થશે તો બળતરામાં ફરક થશે. આ સિવાય કવચ નામની વનસ્પતિ હોય જેના પાંદડા હોય એના પણ ડંખમાં રોમ હોય, એ રોમમાં મિથેનોઇક એસિડ હોય છે, એટલે એ કવચ આપણને વાગે તો પછી ખૂબ ખંજવાળ આવ્યા કરે, બળતરા થયા કરે. એનું પણ રીઝન આ છે મિથેનોઇક એસિડ. તમે લોકોને નાના નાના પ્રશ્નો એમાં પૂછી શકો.